વર્ષ 2023માં વિદ્યાનગર ખાતે આવેલ નાયસ કમ્પ્યુટર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામે માતબર રકમ લઈ વિઝા અને નોકરીના કામે અનુભવના બનાવટી સર્ટિફિકેટ આપવાના ગુનામાં સંડોવાયેલા મહિલાને લંડનથી પરત ફરતા જ વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। વર્ષ 2023માં જન્ની યાદવ વિરુદ્ધ તેના જ કમ્પ્યુટર સેન્ટરના પાર્ટનર પ્રણવ પટેલે ફરિયાદ નોંધાવી હતી। તેમની કંપનીમાં અભ્યાસ ન કર્યો અને નોકરી પણ ન કરી હોય તેવા લોકોને જન્ની યાદવે બોગસ અનુભવના સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા। સને 2023ના વર્ષમાં પ્રણવભાઈ પ્રવીણભાઈ પટેલ રહેવાસી મોગરી તાલુકો જિલ્લો આણંદ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની થંબીદુરા યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડન નાઓએ તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહેલા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા। આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરેલા હતા, પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી CRPC ક્રમ 70 મુજબનું વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે LOC જાહેર કરવામાં આવેલી હતી। આ LOCના આધારે તારીખ 12/5/2025ના રોજ આરોપી જન્ની થંબીદુરા યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ LOCના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં